પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા કેન્દ્રીય નાણામંત્રી સમક્ષ 1,10,000ની સહાયની માંગણી. ખેડૂત અગ્રણી જયેશભાઈ દેલાડની આગામી બજેટમાં જોગવાઈ કરવાની રજૂઆત. જયેશભાઈ દેલાડે જણાવ્યું કે ગ્રામીણ અર્થતંત્રને મજબૂતી આપવાની જરૂર. વિકસિત ભારત 2047ના સંકલ્પને મળશે વેગ. કુપોષણ નિવારણ માટે પ્રાકૃતિક ખેતી અનિવાર્ય. જયેશ દેલાડ ખેડૂત આગેવાન. ખેતીની પદ્ધતિમાં આમૂલ પરિવર્તન આવી રહ્યા છે અને ખાસ કરીને રાસાયણિક ખેતીથી સતત ખેત ઉત્પાદન ઘટી રહ્યું છે. એવા સમયે પ્રાકૃતિક ખેતી ખેડૂતોની તરફ વળી રહ્યા છે અને જેની આગામી બજેટમાં તમે જોવો તો રાસાયણિક ખાતરની કરોડો રૂપિયાની સબસિડી ભારત સરકાર આપતી હોય છે અને બીજી બાજુ જે રીતે પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન ભારત સરકાર આપી રહી છે અને 2047 વિકસિત ભારતના સપનામાં અત્યારે 0.8% જે પ્રાકૃતિક ખેતી થઈ રહી છે અને વધારીને 20% સુધી લઈ જવાની જે રીતની વાત થઈ રહી છે ખૂબ જ આનંદની વાત છે. પ્રાકૃતિક ખેતીને જો મહત્વ આપવું હશે તો ખાસ કરીને રાસાયણિક ખેતીમાં જે સબસિડી આપવામાં આવી રહી છે એને પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો જે સર્ટિફિકેટ કરાવે એ ખેડૂતોને એકરે 10,000 રૂપિયા આપવાની માંગણી અમે નિર્મલા સીતારામન નાણામંત્રીશ્રીને અમે વિનંતી કરી છે, પત્ર લખ્યો છે અને ચોક્કસ અમને આશા છે કે આગામી દિવસોમાં જ્યારે બજેટ રજૂ થવાનું છે ત્યારે બજેટમાં ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને એકરે 10,000 રૂપિયાનું અનુદાન મળે એવી લાગણી અમે વ્યક્ત કરી છે. ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત.